હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું જીપીએસસી સક્સેસ ટિપ. તમારે એઝ અ જીપીએસસી એસ્પિરન્ટ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આપણે પહેલા જોઈએ શું કરવું જોઈએ. તો એમાં પહેલા છે દરરોજ અભ્યાસ કરો. તમારે રોજ 2 કલાક, 4 કલાક, 8 કલાક એવી રીતે વાંચવું જોઈએ, પણ તમારે રોજ વાંચવું જ જોઈએ. નિયમિત રિવિઝન કરો. નિયમિત રિવિઝન કરો એટલે ક્યારે અને કેવી રીતે કરવું. તો તમારે એક દિવસ નવો ટોપિક વાંચ્યા પછી તેનું 2 દિવસે, 1 અઠવાડિયા પછી અને 1 મહિના પછી આવી રીતે રિવિઝન કરતા રહેવું જોઈએ. 3 છે પીવાયક્યુઝથી. તો તમે પીવાયક્યુઝથી જાણી શકો છો કે કયા ટોપિકમાંથી કેવી રીતના પ્રશ્નો પૂછાય છે અને એ રીતે તમે તમારા ટોપિકને મહત્વ આપી અને તમારી સ્ટડી કરી શકો છો. ચોથું છે ટેસ્ટ સિરીઝ. તો ટેસ્ટ સિરીઝ એનામાંથી તમે તમારા સ્ટ્રોંગ અને વીક ટોપિક્સની માહિતી મળશે કે મારે કયા ટોપિક્સ પર વધુ મહેનત કરવાની છે અને કયા ટોપિક્સ પર ઓછી મહેનત કરવાની છે તે તમે જાણી શકો છો. 5મું છે સ્માર્ટ સ્ટડી કેવી રીતે કરવી. તો એ માટે તમારે વધારે નથી વાંચવાનું. આજે આ બુક તો કાલે બીજી બુક, આજે આ ટીચર પાસેથી કહીએ તો કાલે બીજા ટીચર પાસેથી. આવી રીતે નહોતું કરવાનું. તમે આજે અડધો ટોપિક કરો છો આ સબ્જેક્ટનો અને કાલે બીજા સબ્જેક્ટનો અડધો ટોપિક કરો છો. આવું તમારે નથી કરવાનું. પછી શું ન કરવું જોઈએ. તો એક દિવસ બહુ ભણવું અને બીજા દિવસે બિલકુલ ન ભણવું. એક દિવસ તમે મોટિવેશનથી 10 કલાકની સ્ટડી કરો છો અને બીજે દિવસે તમે 1 પણ કલાકની તૈયારી નથી કરી રહ્યા. તો આવું તમારે નથી કરવાનું. બીજું છે રેન્ડમ કંઈ બી ભણવું, યોજના વગરનો અભ્યાસ. જો તમે પ્લાનિંગ નહીં કરો તો તમારી જે પ્રિપેરેશન સ્ટાર્ટ થઈ છે એ ક્યારેય પૂરી નહીં થાય. તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે અને થોડું રોજ વાંચતા રહેવાનું છે. 3 અલગ સોર્સમાંથી ભણવું. એક ભરોસાપાત્ર સોર્સ ન રાખવો. એનો મતલબ છે તમે આજે વિડીયોમાંથી કરો છો, કાલે બીજી કોઈ પીડીએફમાંથી વાંચો છો, આજે આ યુટ્યુબ ચેનલ પરથી ભણો છો, કાલે પેલી યુટ્યુબ ચેનલ પરથી ભણો છો. આવી રીતે તમારે નથી કરવાનું. તમારે કોઈ એક જ સોર્સ પકડી રાખવાનો છે અને એમાંથી જ તૈયારી કરવાની છે. ટેસ્ટ સિરીઝ ન આપવી. જો તમે ટેસ્ટ સિરીઝ નહીં આપો તો તમને નહીં ખબર પડે કે તમારા વીક પોઈન્ટ્સ કયા છે, સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે, કયા ટોપિકનું રિવિઝન કરવાની જરૂર છે અને કયાનું નથી. 4થું છે નોટ્સ ન બનાવી કાઢવા હોવી. અમુક લોકો એવું કરે છે કે નોટ્સ તો બનાવે છે પણ આખા ચોપડા ભરી દે છે. તો એવું નથી કરવાનું. તમારે 1 ટોપિક પર 1 પેજની નોટ્સ બનાવવી જોઈએ, જેથી તમે સરળતાથી રિવિઝન કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય અને સ્ટડી અને એસ્પિરન્ટથી ઓફિસર બનવું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.